ગુડ ઇવનિંગ ફ્રેન્ડ, હર હર મહાદેવ. એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને જસ્ટ આપણે ફાર્મનું રૂટીન કામકાજ પતાવી દીધું અને અને એક ગાયને આપણે જે કન્સીવ નથી કરતી, વારંવાર રિપીટ થતી છે, એના માટે આપણે એક ટેબ્લેટ લાવ્યા છીએ આજે. તો એ આપણે આપવાની છે ટેબ્લેટ, તો તમને બતાવીએ. અને વારંવાર રિપીટ થતી હતી અને હીટિંગમાં થોડો પ્રોબ્લેમ છે, તો એ માટે આપણે એક ટેબ્લેટ લાવ્યા છે. મિત્રો જોઈ શકો છો, આ છે ટેબ્લેટ. આ એક કારગિલ કંપનીની ન્યુટ્રીશેક એડવાન્સ બોલસ આવે છે ટેબ્લેટ, જે આપણે તમે જોઈ શકો છો કેટલ અને બફેલો અને શેપ અને ગોઠમાં ઉપયોગ થાય છે. તો આપણે ગાયને આપવાની છે. ગાય માટે દિવસમાં 1 થી 2 ટેબ્લેટ આપણે આપી શકાય છે. આમાં ચિલેટેડ ટ્રેસ મિનરલ અને વિટામિન, એન્ટી ઓક્સિડન્ટ વિથ બાયોવિટામિન, ક્રોમિયમ અને આ ટાઈપનું છે. આ ટેબ્લેટ તમે જોઈ શકો છો મિત્રો, કે તમને આ MRPની લખેલી છે મિત્રો. પર એક બોલસ 30 રૂપિયા આસપાસની પડે છે. તો આપણે બોલસ આજે આપવાની છે. આખું પેકેટ જ આપણે લઈ લીધું છે. અને આ 21 દિવસ માટે આપણે 1 મંથ એ 21 દિવસ માટે આપશું એને. તો આ એક ન્યુટ્રીશેક બોલસ કરીને આવે છે, તમે જોઈ શકો છો મિત્રો. અને આ છે, તો આપણે બોલસ આપીએ અને મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો આપણે ટેબ્લેટ કાઢી લઈએ. આ ટાઈપની મિત્રો બોલસ છે અને તમે જોઈ શકો છો આ બોલસ આવે છે કારગિલ કંપનીની ન્યુટ્રીશેક એડવાન્સ બોલસ. તો મિત્રો જોડાયેલા રહેજો, આપણે આપી દઈએ આજે બોલસ. મિત્રો જોઈ શકો છો આ 2 બોલસ આપણે આ ગાયને આપવાની છે. હીટિંગની થોડી સમસ્યા છે, એને મોઢામાં મૂકી દીધી છે. આ રીતના બોલસ આપી દીધી છે મિત્રો. મિત્રો જોઈ શકો છો ગાયો આપણી, અને આ બધી વાડામાં ફરે છે મિત્રો. સાંજનો ટાઈમ છે, ફીડિંગ થઈ ગયું. આ છે ઘઉંની ડૂચ, જોઈ શકો છો મિત્રો. આ ઘઉંની ડૂચ, અને આપણે ફીડિંગ માટે અહીંયા નાખી દઈએ. એમ તો ફીડિંગ થઈ ગયેલું છે, ખાવા માટે આપણે નાખી દીધું છે. આ રીતના ગાયો આવીને ખાઈ લે છે. અને પાણી પીવા માટે આપણે આ વ્યવસ્થા કરેલી છે ગાયોને. જસ્ટ આ પાણી છે, અહીંયા આવીને ગાયો પાણી પી લે છે. આપણી જર્સી છે એક ગાય. અને અહીંયા જોઈ શકો છો મિત્રો, એક આ છે મિત્રો ABS ટ્રોયની વાછડી આપણી. અને અહીંયા ગાયો ફીડિંગ માટે આવીને ખાય છે. આ રીતના આપણી વ્યવસ્થા છે. અને થોડીક ગાયો આપણે અહીંયા બાંધેલી છે મિત્રો, જોઈ શકો છો તમે. આ છે અહીંયા મિત્રો. હાલમાં હમણાં ગ્રીન નથી, સૂકું જ છે. એટલે મિત્રો અહીંયા આ છે આપણી ભેંસ. આપણી એક વાછડી છે મિત્રો, અને આ નાલી પાડી.
અને આ ગાયને બી આપણે દાણ આપેલું છે, દાણ ખાતી છે મિત્રો. આ એક મિલ્કિંગ થઈ ગયું, દાણ એને બી અપાઈ ગયું. મિત્રો જોઈ શકો છો આપણો ડોગી જીમી બોય. એમ તો ફિમેલ છે, આપણે દૂધ પી લીધું એણે અને આરામ કરે છે મિત્રો. અહીંયા ઊંઘી ગયેલું છે મિત્રો. આ છે મિત્રો વાછડી આપણી, કેજમાં મૂકેલી છે મિત્રો. એને જોઈ શકો છો હનું દાણ લઈ આવ્યો છે એને, અને કેજમાં આપણે એને દાણ નાખવાનું છે મિત્રો. દાણ નાખી દીધું છે મિત્રો. આ રીતના આપણે આપી દીધું છે એને ખાવા માટે મિત્રો. ખાતી છે મિત્રો. અને આમાં પાણી છે મિત્રો. અહીંયા મિત્રો જોઈ શકો છો ઘઉંની ડૂચ ખાતી છે આપણી વાછડી, રેડી છે. આ છે મિત્રો આપણી ઘઉંની ડૂચ અહીંયા મૂકેલી છે. અને જો અમારા વિડીયોમાં નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ જોડે શેર કરજો. તો આ રીતનું અમારું ફાર્મનું રૂટીન છે. અને આપણે થોડી ઘણી ટ્રીટમેન્ટ બી કરી લઈએ છીએ ગાયોની. તો તમને કોઈ મારા વિડીયોથી હેલ્પ થતી હોય પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. અને આવા જ વિડીયો સાથે ફરી મળીશું. ગુડ બાય, થેન્ક યુ.